નમસ્કાર. શુભ્ન શ્રોતાજનો અને વક્તા શ્રી નરેશભાઈ શુક્લ સાહેબ. સામર્થ્યવાન અને સક્ષમ વર્તમાન ધરાવતી જીવન ભારતી શાળા તેના 75મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી ચૂકી છે. એ અમૃત વર્ષની ઉજવણીના ભાગરૂપ પ્રશિષ્ટ સાહિત્ય કૃતિ રસાસ્વાદન શ્રેણીના મણકો 33માં હું આપ સર્વે ભાવક મિત્રો અને વક્તા શ્રી નરેશભાઈ શુક્લ સાહેબનું હાર્દિક સ્વાગત કરું છું, આમંત્રું છું. સ્વર્ગસ્થ બાપુના આધુનિક પદ્ધતિ દ્વારા સ્વદેશી શિક્ષણના વિચાર બીજ ઉપર ઉભેલ શાળા એટલે જીવન ભારતી શાળા. માત્ર અક્ષર જ્ઞાન જ નહીં, માત્ર અર્થોપાર્જન જ નહીં, પણ શરીર, મન અને આત્માનો સંતુલિત વિકાસ કરતી શાળા એટલે જીવન ભારતી શાળા. વર્તમાન સમયમાં જ્યારે અંગ્રેજી માધ્યમ એક ફેશન બની ચૂક્યું છે, ત્યારે ઓછી ગુજરાતી માધ્યમની શાળાઓમાંની એક અડીખમ સંસ્થા જીવન ભારતી સમયની સાથે કદમથી કદમ મિલાવીને આગળ વધી રહી છે અને શિક્ષણ ક્ષેત્રે અવનવા પ્રયોગો હાથ ધરી રહી છે. અને એની જ આ પ્રસ્તુતિ છે પ્રશિષ્ટ સાહિત્ય કૃતિ રસાસ્વાદન શ્રેણી, જેના મણકો 33માં આપણી સાથે ઉપસ્થિત છે વક્તા તરીકે શ્રી નરેશભાઈ શુક્લ, જેઓ આપણને પહેલો ગિરમિટિયો કૃતિનો રસાસ્વાદ કરાવવાના છે, જેના સર્જક છે ગિરિરાજ કિશોર અને અનુવાદક છે મોહન દાંડીકર. એ પહેલા હું આપ સર્વે ભાવકોને નરેશભાઈનો પરિચય આપી દઉં. આમ તો એવું કહીશ કે નરેશભાઈનો પરિચય આપવાનો એક પ્રયાસ કરું છું, કેમ કે શક્ય છે કે મને શબ્દો ઓછા પડે. શ્રી નરેશકુમાર રવિશંકર શુક્લ, જન્મસ્થળ મોરબી. એમણે પીએચડી સુધીનું ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરેલ છે. હાલ તેઓ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ગુજરાતી વિભાગમાં કાર્યરત છે. શિક્ષણ ક્ષેત્રે 21 વર્ષનો બહોળો અનુભવ ધરાવતા શ્રી નરેશભાઈ શુક્લ સાહેબ હાલ સ્પેશિયલ આસિસ્ટન્ટ પ્રોગ્રામના કોઓર્ડિનેટર તરીકે સક્રિય છે. આ પ્રોજેક્ટ હેઠળ ગુજરાતના ભગ્ન મંદિરો, સાહિત્ય, ઇતિહાસ, સંસ્કૃતિ વિષય પર સંશોધન કાર્ય કરી રહ્યા છે. દર વર્ષે નેશનલ સેમિનારોનું આયોજન લગભગ 10 વર્ષથી સળંગ કરતા આવ્યા છે. અગાઉ મેજર પ્રોજેક્ટના સંદર્ભમાં નવલકથા પરથી બનેલ ભારતીય હિન્દી ફિલ્મોમાં બદલાતા પરિણામો વિષય પર સંશોધન કરી ચૂક્યા છે. 3 એમફિલના વિદ્યાર્થીઓ અને કુલ 11 જેટલા પીએચડીના વિદ્યાર્થીઓએ એમના માર્ગદર્શન હેઠળ ઉપાધિ પ્રાપ્ત કરી છે. 1996 થી અધ્યાપન સાથે જોડાયેલા શ્રી નરેશભાઈ શુક્લ સાહેબે ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળમાં લેખક, પરામર્શક અને સંશોધક તરીકે સેવા આપી છે. તેમજ ગુજરાતી સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા પ્રકાશિત થતા શબ્દ સૃષ્ટિમાં 7 વર્ષ સુધી અંદાજે 800 થી વધુ પુસ્તકોના આસ્વાદ પરિચાયિકા કોલમમાં પ્રકાશિત કર્યા છે. આ ઉપરાંત વાર્તાલેખન, નિબંધ, વિવેચન અને સંશોધન લેખો સમયાંતરે નામી સમાયકોમાં પ્રકાશિત થતા રહ્યા છે. આવા પ્રતિભા સંપન્ન શ્રી નરેશભાઈ શુક્લ સાહેબને હું વિનંતી કરું છું કે આપ અમને કૃતિનો રસાસ્વાદ કરાવો
કૃતિ છે પહેલો ગિરમિટિયો, સર્જક ગિરિરાજ કિશોર, અનુવાદક મોહન દાંડીકર. તો નરેશભાઈ, આપને નમ્ર અનુરોધ કરું છું કે આપ કૃતિનો રસાસ્વાદ કરાવો. હવે માઇક હું આપને સોંપું છું નરેશભાઈ. નમસ્કાર મિત્રો. જીવન ભારતી મંડળ દ્વારા જે રીતે વ્યાખ્યાન શ્રેણીનું આયોજન કર્યું છે અને એ નિમિત્તે પ્રશિષ્ટ કૃતિઓના રસાસ્વાદ રૂપ વ્યાખ્યાનો યોજ્યા છે, એ માટે પહેલા તો એમને હાર્દિક અભિનંદન પાઠવું છું. કારણ કે આ કામ બહુ જ પાયાનું અને મહત્વનું છે. ભાવકો સુધી પહોંચવું એ કૃતિનું નસીબ હોય છે અને સામે નસીબ હોય છે ભાવકોનું કે સારી કૃતિ સુધી પહોંચવું. અને એમાં કડી બને એવી વ્યાખ્યાન માળા યોજવી એ ખરેખર એક પ્રશસ્ય પગલું છે. અને એ માટે હું આ મંડળને પહેલા તો અભિનંદન પાઠવું છું. અને આ શ્રેણીમાં જોડાવા બદલ મને જે આપે યાદ કર્યો અને સાંકળી આપ્યો એ માટે હું આભાર પણ વ્યક્ત કરું છું. મિત્રો, આ જે કૃતિ તમારી સાથે વાત કરવી છે, પહેલો ગિરમિટિયો, એ કૃતિ સામાન્ય રીતે જે સામાન્ય વાચક છે એને બહુ આનંદ કરાવી આપે સીધો જ. પેલી જાસૂસી કથાઓ હોય કે મનોરંજનની કથાઓ હોય, પ્રેમ કથાઓ હોય, એવા પ્રકારની કથા નથી. પણ સાથે સાથે એ કહું કે એ બધી કથાઓને આંટી મારે એવો કથારસ આ કૃતિમાં છે. આના લેખક ગિરિરાજ કિશોરે 7 વર્ષ સુધી મહેનત કરીને ગાંધીજીના આફ્રિકાના નિવાસ ઉપર દસ્તાવેજી માહિતીઓ એકઠી કરીને, એટલું જ નહીં, મોરેશિયસ અને દક્ષિણ આફ્રિકાના પ્રદેશોમાં જે પ્રદેશ ગાંધીજી અને એમની એ ઘટનાઓની સાથે સંકળાયેલા એ પ્રદેશોનો પ્રત્યક્ષ અનુભવ કરવો, ત્યાંના જૂના દસ્તાવેજો શોધી કાઢવા, ત્યાંના જૂના માણસો હોય એમને મળી અને જેટલી પણ પ્રત્યક્ષ માહિતી મળે, દસ્તાવેજી માહિતી મળે, એ માહિતીઓનો આધાર લઈ અને એમણે આ નવલકથાનું સર્જન કર્યું છે. એટલે આ દસ્તાવેજી નવલકથા છે એ પહેલા કહી શકાય. અને ગાંધીજી એ આપણી આ ગઈ સદીનું એક એવું પાત્ર કે જે ભારત જ નહીં, દુનિયા આખીને આલોકિત કરનારું છે. ગાંધીજીએ જે નવા પ્રસ્થાનો કર્યા છે એ અપૂર્વ છે. કદાચ માનવ જાતના ઇતિહાસમાં એની જોડ ના મળે એવા છે. અને એ આપણે સ્વીકારવું પડે. ગાંધીને વિરોધ ભાવે કે ગાંધીજીના સમર્થનના ભાવે એને પૂજા વિના ચાલે એમ નથી. એ હકીકત પણ આપણે સમજવી પડે. અને એ સમજવાની મથામણ બધા જુદી જુદી રીતે કરે છે. એમની હયાતીમાં જ મહાદેવભાઈએ જે રીતે એમના દિનચર્યાને આલેખી, ગાંધીજીનો અક્ષરદેહ આપણને મળે, એમની આત્મકથા મળે. થોડા સમય પહેલા જ તમે આફ્રિકાના સત્યાગ્રહ વિશે પણ વ્યાખ્યાન સાંભળેલ. કેટલું બધું લખાયું છે ગાંધીજીના જીવન વિશે, એટલું બધું લખાયું. ગાંધીજીના જુદા જુદા પાસાઓ વિશે વિરોધમાંય લખાયું અને સમર્થનમાંય લખાયું. અને ખાલી ભારતમાં નહીં, વિશ્વભરના દેશોમાં. અને છતાંય ગાંધીજી જાણે કે જાણીને અજાણ્યા છે. દરેક નવો ગ્રંથ કે દરેક નવું લખાણ ગાંધીજીને એક નવા પરિમાણને આપણી સામે મૂકી આપતું હોય છે. અને એટલે ગાંધીએ અખૂટ ખાણ જેવા બની રહ્યા છે, જેમાંથી આપણને રત્નો મળ્યા કરે. કારણ કે એમણે એક જીવનને પ્રયોગ તરીકે લીધેલું. એ માણસે એવી ચેલેન્જ જાત સાથે લીધી, વિચાર સાથે લીધી અને એને અમલમાં મૂકવાનો પ્રયત્ન કર્યો. આવું જે અદ્ભુત રસાયણ બહુ ઓછા વ્યક્તિઓમાં જોવા મળે, અથવા તો એક દિશાનું જોવા મળે. ગાંધીજીની જે વિશેષતા છે એ એક દિશાની નથી. એ નથી તો પોલિટિશિયન, એને કોઈ તમે રાજકારણી પણ ના કહી શકો. ભલે એમના જીવનનો બહુ જ મોટો ભાગ
રાજકારણીઓ સાથે સંઘર્ષમાં અને સહવાસમાં ગુજરો છે. પણ ગાંધીજીને એ રીતે નહીં ઓળખી શકાય. એને જે પરંપરાગત સંત ની વ્યાખ્યા છે એમાં પણ નહીં મૂકી શકાય. એ સમયના બીજા જે આગેવાનો છે એના નેતા છે, અને છતાંય એમની જો હુકમી નથી, સ્વતંત્ર છે બધા જ. એ ખાલી સ્વાતંત્ર્યની ચળવળ નથી કરતા, એ જાગૃતિની ચળવળ કરે છે, ચેતનાને જગાવવામાં માનનારા છે. એટલે જુઓ કે સમાજના છેવાડે બેઠેલા માણસથી માંડી અને સમાજના અગ્રગણ્ય જેને કહેવાય એ સૌને સાંકળવાનું એક બહુ મોટું કામ કરે છે, અને એ બહુ જ અઘરું હોય છે. બૌદ્ધિકોને એક સાથે રાખવા ને એ સૌથી અઘરું કામ છે. અને તમે જોજો કે ગાંધીજીના સમયમાં આવેલી પ્રતિભાઓ ગજબની છે. એ એમના ક્ષેત્રોમાં ટોપ ઉપર છે, અને એ પ્રતિભાઓ બધી જ ગાંધીની પાસે આવતા જાણે કે સમર્થનમાં, નતમસ્તક નહીં કહીએ પણ ગાંધીના સમર્થનમાં એકજૂટ થાય છે. આ કરિશ્માથી કમ નથી, આ મોટો ચમત્કાર છે. અને એ ચમત્કાર સર્જનારા માણસના જીવનમાં એવું તો શું હતું કે આવું કરી શકતા હતા? અંગ્રેજોએ અનેકને મરાવી નાખ્યા છે, કાયદેસર રીતે પણ, એટલે કે ખટલાઓ, કેસ ચલાવીને, હત્યાઓ કરીને, ખાનગી કાવતરાઓ રચીને. એમની પાસે બધી જ સગવડ હતી, કારણ કે એ આ દુનિયાના બહુ મોટા બધા પ્રદેશો પર રાજ કરતા હતા. એમની પાસે અનુભવ હતો કે કયા માણસોની સાથે કઈ રીતે વર્તવું અને કઈ રીતે એને આપણી દિશામાં વાળવો, અને ના વળે તો એને ખતમ કરવો. તો અંગ્રેજો એવું નથી કરી શકતા ગાંધી સાથે. ગાંધીને અવારનવાર પૂરી દે જેલમાં, પણ છોડવા પડે. ગાંધી ના ગમે અને છતાં એની સાથે વાટાઘાટ કરવી પડે. ગાંધી ક્યારેય દુશ્મનને, તમે જુઓ કે એ ક્યારેય દુશ્મનને પણ પીડા નથી આપતા. આ કંઈક વિશિષ્ટ એવું રસાયણ છે. અને ગાંધીને જો સમજવા હોય તો આ બધામાંથી પસાર થવું પડે. હું તો કહીશ કે ગાંધી કેમ બન્યા એ જો જાણવું હોય તો આ પહેલો ગિરિમીટીયો વાંચવો. એ રીતે આનું મહત્વ છે. આ નવલકથાના ફોર્મેટમાં છે, એટલે પેલી તમે શુષ્ક દસ્તાવેજો વાંચતા હોય, અહેવાલ વાંચતા હોય એ પ્રકારનું નથી. અહીંયા તો એ ઘટનાઓ બને છે, ક્રિયાન્વિત થાય છે, તમારા ચિત્તમાં આકારિત થાય છે. અને એવી ઘટનાઓમાં એવું ફોર્સ છે કે તમે 750 થી 800 પાનામાં, નાની નવલકથા નથી. અત્યારની જનરેશનને આટલા બધા પાના વાંચવાનું કહેવું એ પણ એક તો જીવ હિંસા કરતા હોય એવું લાગે છે. જ્યારે એ એક પાનાનો 5 લાઈનનો મેસેજ વાંચતા પણ કંટાળી જતો હોય ત્યારે. પણ એક હકીકતને એ સાથે જોડીને કહી દો કે આટલી મોટી નવલકથા પણ જો તમે શરૂઆતની ભૂમિકાને સમજી અને પછી જો જોડાયેલા રહ્યા ને તો નહીં છોડી શકો. એટલી રસવાહી છે. ગાંધીજીની સાદગીમાં રહેલો ચમત્કાર તમને સ્પર્શી ના જાય તો કહેજો. પહેલો ગિરમિટીયો નવલકથા 3 ભાગમાં વહેંચીને વાત કરવાનું મન થાય. પહેલું તો જે આરંભનો ગાળો છે એની અંદર ગાંધીજી જાય છે એ પહેલા કેવું માહોલ છે દક્ષિણ આફ્રિકાના. ત્યાં આવા જે સંસ્થાનો રચાયા છે એ સંસ્થાનોમાં ભારતીયોની હાલત શું છે? ત્યાં એગ્રીમેન્ટ પર જતા, ગિરમિટીયો શબ્દ એ એગ્રીમેન્ટનું અપભ્રંશ રૂપ છે. નહીં ભણેલા લોકો એગ્રીમેન્ટ નહોતા બોલી શકતા એટલે ગિરમિટ કહેતા. ગિરમિટ ઉપર ગયો છે.
આપણે અત્યારે જેમ કોન્ટ્રાક્ટ પર જઈએ જ છીએ ને, અત્યારે પણ વર્ક પરમિટ જેને કહીએ છીએ એ એક જાતની વર્ક પરમિટ, ગિરમિટીઓ એટલે એગ્રીમેન્ટ 1 વર્ષનું હોય. પછી જો માલિક અને મજૂર બંનેને અનુકૂળ આવે તો એ એગ્રીમેન્ટ વધારે. અને કોઈક એમાંના ત્યાં પણ વસી જાય એગ્રીમેન્ટ પૂરું થયા પછી, પણ એની ઉપર લાગેલો આ એગ્રીમેન્ટનો સિક્કો જડબે સલાખ થઈ જતો હતો. જે છે એ વાત આ છે. એગ્રીમેન્ટ પર આવેલા વ્યક્તિને ગિરમિટ પર આવેલા વ્યક્તિને ગિરમિટીઓ તરીકે ઓળખવામાં આવે છે. દસ્તાવેજી રીતે ના કહી શકાય કે ગાંધીજી સૌથી પહેલા એગ્રીમેન્ટ કરીને જનાર મજૂર હતા. મજૂર તો હતા જ નહીં, વકીલ હતા. એમના આવવા પહેલા આ પ્રથા શરૂ થઈ ગઈ છે. ખાસ કરીને નાતાલ અને ત્યાંના જે બીજા રાજ્યો છે એમાં માત્ર અંગ્રેજો નથી, વલંદાઓ પણ છે, ફ્રેન્ચની રિયાસતો પણ ત્યાં છે. પણ એ બધી જૂની નથી. 19મી સદીની આરંભથી અથવા તેના થોડા વર્ષો પહેલા સ્થપાઈ છે. એ પહેલાના મૂળ નિવાસીઓ જે દક્ષિણ આફ્રિકાની આદિવાસી કબીલાઓ છે એ છે, અને એમાં થોડા ઉમેરાયા છે અમેરિકાથી. જે રંગભેદ હતો અમેરિકામાં ચરમ પર, એ સમયે ભાગી આવેલાઓ અને આફ્રિકામાં સ્થાયી થયેલાઓ, અને એ જુદા જુદા કલ્ચરમાં ઉછરે છે. એમના દેવો જુદા, ભાષા જુદી, એમના રીત રિવાજો જુદા છે, એક નથી. જે ભારતની સ્થિતિ છે એ ક્યાં નથી આમ જોવા જઈએ તો કહીએ. એ યુરોપ હોય તો પણ સ્વરૂપ ભેદે માનવ વચ્ચે આવા વાડા રહ્યા છે. એ હકીકતને પણ આપણે સમજવી જ પડે. સમાજશાસ્ત્ર તો એ જ કામ કરે છે. તો એવા જે પરગણાઓ હતા એમાં સંખ્યા તો 4 લાખ ઉપરની, એ વસ્તી ઓછી કહેવાય અત્યારના પ્રમાણમાં, ઘણી ઓછી. પણ એવા નિવાસીઓ ની ઉપર રાજ કોણ કરે છે તો કે બહારથી આવેલી માંડ લાખેક હશે સંખ્યા, 80,000 થી લાખ એવા ગોરાઓ કરે છે. અને ગોરાઓ અંદરો અંદર એમને વાંધા જે હોય એ, પણ મૂળ નિવાસીઓને પીડવામાં અથવા તો મૂળ નિવાસીઓની સાથેના વ્યવહારમાં એક સરખા છે. એ ફ્રેન્ચ હોય, અંગ્રેજ હોય કે. હવે મૂળ નિવાસીઓ પ્રમાણમાં આળસુ પ્રજા છે. આળસુ કરતા એમની જીવનશૈલી એવી છે કે એમને કોઈ મોટા સપનાઓ નથી કે મોટા લેન્ડલોર્ડ બનવું, એવું પણ નથી. અને કબીલાઓના સરદારના હસ્તક છે બધું. પેલા અંગ્રેજોના સપનાઓ મોટા છે, કારણ કે એમની સ્પર્ધાઓ હવે બીજા સંસ્થાનો સાથે થતી હોય. જેમ કે નાતાલમાં અંગ્રેજનું સંસ્થાન, તો એને ભારત જેવી મોટા સંસ્થાન સાથે સ્પર્ધા ચાલતી હોય મનમાં, કે એ આટલા સમૃદ્ધ ભારતમાં રહેલા અંગ્રેજો છે તો એના સમકક્ષ થવું. હવે થવા માટે અહીંયા મોટામાં મોટી જે વસ્તુઓ છે એ ખાણ છે, ખનીજો છે, અને એનાથી મોટી હજારો વીઘા જમીન છે. અને જમીનમાં મોટા ભાગે શેરડીનું ઉત્પાદન વધારે થાય છે, બીજા અનાજ પણ ઉગે. હવે અંગ્રેજો ત્યાં મજૂરી કરવા તો ગયા નથી, અને એટલે એ પોતે તો ખેતી કરવાના નથી. એ ખેતી કરાવનારી પ્રજા છે, માનસથી જ. એમને સતત એવું રહ્યું છે કે આ પૃથ્વી ઉપર રાજ કરવા જ જન્મા છીએ, કામ કરવા તો આ પ્રજાઓ છે ને જે કાળી છે. મોરેશિયસમાં એ પ્રથા ચાલતી હતી એગ્રીમેન્ટની, અને મોરેશિયસ બહુ કમાતું. એની ઈર્ષામાં નાતાલ અને બીજા જે પરગણાઓ આવવાના છે, આપણે વાતમાં એને વળતા જઈશું, એ બધાને જરૂર પડી કે આવા મજૂરોને આપણે લાવીએ જે મોરેશિયસમાં આટલું ઉત્પાદન કરાવી આપે છે. ને એ મજૂરો એટલે ભારતીયોમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર કાઠિયાવાડના જે સમુદ્ર કાંઠાના વિસ્તારો છે એ, અને મહારાષ્ટ્રના મુંબઈ આસપાસના, અને એમ વધતા છે કેરળ સુધી ના પટ્ટામાંથી મજૂરો
મોરેશિયસ જતા હતા. કોંગ્રેસ નાતાલ માં એવો ઠરાવ કર્યો કે આપણે આ મજૂરો લાવીએ જે કુશળ છે ખેતી કરવા. મૂળ નિવાસીઓનો પ્રોબ્લેમ એ હતો કે એ ખેતી કરે ખરા પણ મન હોય તો કરે, અંગ્રેજોને એ પોસાય એમ નહોતું. બીજું કે કબીલાઓનો પાવર એવો હતો કે એમાં કબીલાઓની ઉપર અંગ્રેજો પોતાના નિયમો નહોતા લાદી શકતા. આ કારણે પણ એ મજૂર કંટ્રોલમાં નહોતા અને એટલે જરૂર પડી. હવે આ જરૂર એમને પડી છે અને એમની જરૂરિયાતને પૂરી કરવા માટે પણ ખાસી એ સમયના અંગ્રેજ સત્તાધીશો જે ભારતમાં હતા એમની સાથે સંઘર્ષો કરવા પડ્યા. પણ અંતે માને છે, કારણ કે બંને આખરે તો અંગ્રેજો છે. આ એક આખી ભૂમિકાને સમજીએ અને એમાં આપણા ગુજરાતીઓ કઈ રીતે, આમ કે ગુજરાતીઓને આફ્રિકા સાથેનો સંબંધ નવો નથી. છેક 10મી સદી પછીથી પુરાવાઓ મળે છે કે આપણા વાણવટા કરતા ઠક્કરો અને મેર ત્યાં જતા અને વેપાર કરતા. પણ એ અને આમાં મોટો ફેર છે. રેનેસા પછી યુરોપમાં જે પ્રકારની ભૂખ જન્મી છે, યંત્રવાદ જન્મો છે અને મોટા મોટા પ્રદેશોને કબજે કરી અને એને પોતાની રીતે ઢાળવા. કારણ કે સ્પષ્ટપણે માને છે કે આ બધા ગોરાઓ ને ગૌવર્ણાઓ ને કાળાઓ છે એ આ દુનિયાના મજૂરો છે અને એ અસંસ્કારીઓ છે. એ બીજા પ્રકારના મૂલ્યોને સમજવા તૈયાર નહોતા એટલે એમને અસંસ્કારી લાગે છે. તો એવા અસંસ્કારીઓને સુધારવા એ આપણી પ્રાથમિક ફરજ છે. અને એટલે એ બધા જ કબજે કરવા પ્રદેશો, ત્યાંનું બધું જે કુદરતી મૂળ ખજાનો છે એટલે ખેતી હોય કે ખનીજો હોય એ બધાને દેશમાં ઢસડી લાવવા અને એ રીતે સોનાની ખાણો, હીરાની ખાણો, આ બધું આફ્રિકા તો કેટલો ભવ્ય સમૃદ્ધ એવો દેશ છે. તો આ વસ્તુને ત્યાં સ્વીકારવામાં આવી કે આપણે ગિરમિટ પર લાવીએ અને એ રીતે શરૂઆત થઈ. હવે એમની હાલત પણ શરૂઆતમાં વાંચવા જેવી છે, બહુ જ ખરાબ. એને ભૂંડ અને પ્રાણીઓથી વિશેષ કશું માનવા જ તૈયાર નથી આની પ્રજા. સ્ટીમરો ભરી ભરી અને આવે મજૂરો, તો એમના માટેની કોઈ જ વ્યવસ્થા નથી. કોઈ હજી શરૂઆત છે અને એમાંથી 2 સ્ટીમર તો ડૂબી જાય છે અને બહુ જ કરુણ રીતે મરે છે, બહુ ખરાબ રીતે. અને કોઈ જાતની મદદ નહીં, પાછળ વાળાને કોઈ ખબર પણ ના પડે એવી હાલત. અને છેતરીને લઈ જવામાં આવે, આંબા આંબલી બતાવીને લઈ જવામાં આવે, એ પ્રકારનો આખો માહોલ હતો. તો આ વસ્તુ આપણે એ આરંભે જોઈ શકીએ છીએ. એની વધારે વાત નહીં કરતા હવે સીધો જ એના ઉપર આવું કે એમણે કેટલાક પાત્રોને પોતાના તરફથી ઉમેર્યા છે. એટલે કે આ નવલકથાની અંદર કેટલાક કાલ્પનિક પાત્રો પણ છે. ખાસ કરીને ગાંધીજી જે રહેતા હતા એ ઘર, ભઠિયારણનું ઘર, એ મેટિલ્ડા વિશે એમણે ઘણી બધી મહેનત કરી પણ કશી માહિતી મળી નથી. અને તો એ પાત્ર ઉમેરે છે ને એ ઉમેરવાથી ખાલી પાત્ર નથી ઉમેર્યું પણ એની સાથે એક કથાને વણે છે કે એ અને એનો પતિ કઈ રીતે ગાંધીથી પ્રભાવિત થઈને જીવનમાં બદલાવ લાવે છે. તો આ એ શરૂઆતનું આલેખન. અને હવે ગાંધીનો પ્રવેશ. ગાંધીને કેમ જવું પડ્યું? તો ઇંગ્લેન્ડથી આવી થોડો સમય મુંબઈ રહે છે અને મુંબઈમાં એમણે પ્રેક્ટિસ તો શરૂ કરી પણ કંઈ જામતું નથી. કારણ જુદું છે, ગાંધીના ઉછેરમાં પડેલું છે. કાયદાનું સત્ય એ એવિડન્સ આધારિત સત્ય છે અને ગાંધીજી એને પૂર્ણ સત્ય નથી માનતા. આ જે કોન્ફ્લિક્ટ છે બે વચ્ચેનો, એ ગાંધીજીને જુદા પાડનારો છે. બીજા વકીલો દસ્તાવેજ મળે એને આધાર માની અને સત્ય માનનારા હોય છે અને એ માટે તર્કનો આધાર લઈ અને કેસ જીતતા હોય છે. ગાંધીજી એનાથી જુદું માને છે. એ હદ સુધી માનનારા કે સત્યના જય માટે આ લડત છે. કાયદો ને મારી મછડીને પોતાને અનુકૂળ એવું સત્ય નિપજાવવા માટે નથી. આ જે ભેદ હતો એ ગાંધીજીને ક્યાંય સફળ થવા નથી દેતો અને આરંભમાં જે સિસ્ટમ છે એમાં એ મિસમેચ રહે છે. તો આવા ગાંધી રાજકોટમાં થોડો સમય મદદ કરે છે વકીલોની કામમાં
નાના મોટા કામ મેળવે છે ભાઈના કારણે, એ પણ પોતાના લીધે નહીં, ભાઈના કારણે, અને એ એમને ડંખે છે. એટલે મોકો જ્યારે મળે છે ત્યારે દાદા અબ્દુલ્લા ની પેઢી, જે આફ્રિકાની બહુ જ જાણીતી અને બહુ જ મોટી પેઢી, એમાં ચાલતા કેસમાં મદદ કરવા માટે ગાંધીજી 1 વર્ષના એગ્રીમેન્ટથી જાય છે. આ કથાની શરૂઆત, બેકગ્રાઉન્ડ પેલું, અને ગાંધી જાય. અને ગાંધીજી ત્યાં જાય છે ત્યારે નકશીક અંગ્રેજ છે, ખાલી રંગે જ કાળા છે. બાકી ઇંગ્લેન્ડમાં ભણીને આવેલા ગાંધી ની એટિકેટ એ કપડાની હોય, વાણી વ્યવહારની હોય કે ભાષા હોય, ભાષા ગાંધીજીનો અંગ્રેજી ઉપરનો કમાન્ડ ગજબનો છે. તો એવા ગાંધી ત્યાં જાય છે ત્યારે એ જે બોલાવનાર છે દાદા અબ્દુલ્લા, એમને એક ક્ષણ તો એમને જોઈને એવું થાય છે કે આ ધોળો હાથી મગાયો છે મેં, શું કરશે એમ એ આશંકા છે. પણ થોડા જ સમયમાં ફરી જાય છે. હવે 2-3 પ્રસંગો ફટાફટ કહી દઉં તમને કે ગાંધીજીએ કંઈક અઠવાડિયું થયું હશે આફ્રિકા નાતાલમાં ગયા, અને એ શરૂઆતમાં જ તે દાદા અબ્દુલ્લાની સાથે કોર્ટ, કારણ કે સ્વાભાવિક છે એ જીવ કોર્ટનો છે, વકીલ છે, એટલે એની કોર્ટ જોવા જાય છે. દાદા અબ્દુલ્લાએ, હવે ત્યાં પણ 3 પ્રકારની પ્રજા છે. એક વેપારી, ગુજરાતી વેપારીઓ જે પોરબંદર કાઠિયાવાડના હતા, પણ એમાં મુસ્લિમો જે હતા એને ત્યાંની પ્રજા આરબો તરીકે જ ઓળખે છે. એ ગુજરાતી હોય કે હિન્દી હોય કે ગમે તે, મુસ્લિમો, બીજા થોડાક હિન્દુઓ વેપારીઓ, અને બીજો સૌથી મોટો જે વર્ગ હતો એ ગિરમિટિયાઓનો હતો. એમાં બધા જ આવી જાય. ત્યાં જ્ઞાતિ જાતિ કશું નથી, ત્યાં એક માત્ર આ છે, ગિરમિટીઓ છે. અને ગિરમિટીઓ એટલે મજૂર, અને મજૂરની હાલત બહુ જ ખરાબ. એને કામ આખો દિવસ કરવાનું, 24 કલાક કરવાનું. એ ખેતીનું કરે, એના શેઠના ઘરનું કામ પણ એને કરવાનું, અને એ પછી તે એને એક નાનકડી જે ઝૂંપડપટ્ટી જેવું બનાવી આપ્યું હોય ત્યાં એને રહેવાનું છે. એની અંદર એક જ નાની ઓરડીમાં ખાઓ પીઓ રહો, અને છોકરાઓ હોય, અજ્ઞાનતા, બીમારીઓ, ગંદકી, આ બધું. અને આ બધું જે પરિવેશ છે એ પેલા ગોરાઓને વધુ સુખ ચડાવે, એટલે વધુ દૂર થતા જાય. આ બધા દુષ્ચક્ર જેવું છે. અને એ રીતે સબળતી પ્રજા છે એક, અને થોડીક જે સારી કહેવાય એવી વેપારીઓ. અને વેપારીઓમાં 2 પાર્ટ છે, મુસ્લિમ વેપારીઓ અને એને આરબો તરીકે ઓળખે. તો એ ટોપી પહેરીને એ જાય છે. પહેલું જ પ્રસંગે ગાંધીએ આમ તો પહેર્યો છે અંગ્રેજ જેવો કોટ શૂટ, પણ વળી પેલા અમને ટોપી પહેરેલા જોઈ અને પોતે પણ ગુજરાતી પાઘડી બાંધે છે, કોર્ટમાં જાય છે. અને જજનું ધ્યાન આ નવા પ્રકારની પાઘડી પહેરીને આવેલા ગાંધી ઉપર પડે છે, અને ગેટ આઉટ કરીને એને બહાર કાઢે. અને કોણ છે આને બહાર કાઢો, કોર્ટનું અપમાન કરે છે માથે પહેરીને. ગાંધીજી એટલે એને પાઘડી ઉતારવાનું કહે છે, ગાંધી ના પાડે છે, પાઘડી નહીં, તો બહાર કાઢે છે. ગાંધીજી બસ આ એનો પહેલો ધક્કો છે આફ્રિકામાં લાગેલો. ગાંધીજી બીજા હોય તો એ અપમાનને ગળી જાય, શું કરે, અથવા તો કંઈક એ મનથી વ્યગ્ર થાય, બીજા પાસે કે બોલે, કંઈક કરે. ગાંધી જુદો માર્ગ અખ્તિયાર કરે છે. અહીંયા ગાંધી પણ આની શરૂઆત છે. હજી આવ્યાને 1 અઠવાડિયું નથી થયું, હજી એ પેઢીમાં જોડાયા પણ નથી, હજી કામગીરી શરૂ નથી કરી. આ તો માહોલથી પરિચિત થવાનું કામ ચાલે છે. અને એ રાત્રે જે પેલી ધક્કો લાગ્યો છે ચિત્તને, કે આવું અપમાન, મેં ક્યાં અપમાન કર્યું છે જજનું પાઘડી પહેરી, એટલે એ લખે છે વર્તમાન પત્ર માટે, અને લેટરને મોકલે છે તંત્રી, અને બીજા દિવસે છપાઈ પણ છે. આ ગાંધીનો પહેલો વિરોધ છે, બોલકો, ખુલ્લો વિરોધ. અને એમાં એમણે બહુ તાર્કિક દલીલ કરી કે અમારા માટે પાઘડી એ સન્માનનું પ્રતીક છે. પાઘડી ઉતારવી એટલે જીવ મૂકી દેવો, અપમાન. મેં તમારા સ્વમાનને કે કોર્ટને અપમાનિત કર્યા જ નથી.
અને એ આખો મુદ્દો પહેલીવાર મુકાય છે. આ ત્યાંના જે આખું માળખું છે, વાતાવરણ છે, એમાં બિલકુલ નવી વાત છે આ ગોરાઓ માટે પણ. એને આઘાત લાગે છે ગોરાઓને કે આવો કોઈ એક કુલી આવીને આપણને લખી જાય, આપણને આવી દલીલ કરી જાય. અને ગાંધી આમાં લખેલું કે આરબો અને અમે આરબ ટોપી પહેરીને જઈ શકે, પણ હું કેમ પાઘડી પહેરીને ના જઈ શકું? પાઘડી શું છે કાઠિયાવાડમાં? એ સમજાવે છે કે જુદા કલ્ચરના જુદા મૂલ્યો હોય. તો ગાંધીનો પહેલો વિરોધ. પછી તો ઘટનાઓની ભારમાળા છે, બધા પ્રસંગો કહેવાય એવો કઈ સમય નથી. બીજો બહુ જ જાણીતો, જયારે એ મિસ્ટર બેકર, જે દાદા અબ્દુલ્લાની પેઢીના વકીલ છે, એને મદદ કરવા, મદદ એટલે કેસ લડવાનો નથી ગાંધીએ તો, કેસ તો ત્યાંનો અંગ્રેજ લડે છે. ગાંધીએ તો શું કરવાનું છે, તો કે હિન્દી, ફારસી અને જે બીજી ભાષાઓમાં એગ્રીમેન્ટ થયેલા હોય, બે પેઢીઓ વચ્ચેનો ઝઘડો હતો શેઠ તૈયબ અને દાદા અબ્દુલ્લા વચ્ચે, તો એ ઝઘડાના જે કાગળિયાઓ છે એને અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરી આપવા, જેથી પેલા બેકર વકીલ જે છે એ સમજી શકે. તો આવો સહાયમાં જાય છે. પણ એ જતી વખતે પીટર મારિટ્સબર્ગનો જે બહુ જ જાણીતો, દુનિયા આખીમાં જાણીતો પ્રસંગ છે, એ બને છે. એમને ફર્સ્ટ ક્લાસના ડબ્બામાંથી ઉતારી અને ફેંકી દેવામાં આવે છે રીતસર, અને એ પછડાય છે નીચે પ્લેટફોર્મ પર, એના સામાન ફેંકી દેવામાં આવે છે, અને ભયંકર ઠંડીમાં એ આખી રાત પસાર કરે છે. ત્યાં બે ભારતીય કુલીઓ એમને એક ધાબળો ઓઢાડી ગયા છે. પણ એ ગાંધીને કળ વળે અને આગળ વધે, તાર કરે ને તાત્કાલિક એ ચાલુ કરી દે છે રેલવેની સામે લખવાનું ને એ બધું કરે છે. દાદાએ મદદ કરે છે એને, અબ્દુલ્લા. એ બધું થાય છે, પણ ગાંધી એક શિગરામાં બેસીને આગળની મુસાફરી કરવાની છે, અને ત્યાં પણ ગાંધીને ખૂબ મારવામાં આવે છે અંગ્રેજ દ્વારા. ખાલી કારણ એટલું કે પોતે સિગરેટ પીવા માટે કેબિનની બહાર બેસવું છે અને ગાંધીને ત્યાં બેસે. એ અપમાનજનક છે, ફર્સ્ટ ક્લાસની ટિકિટ હોવા છતાંય. તો એને ઉતારી અને કે તું હવે પાછળ જા, મારે સિગરેટ પીવી છે. અને ગાંધીનું જે રીતનું અપમાન થાય છે, મારે એટલે ગળદાપાટું, મારે મરી જાય એટલા મારે છે, પણ એને બીજા બચાવે છે, અને એ રીતે ગાંધી ટકે છે. તો ગાંધી આ બધા પ્રસંગોને જે રીતે અનુભવે છે એ જુદું છે. મારે જે કહેવું છે એ છે કે ગાંધી દરેક પ્રસંગના પ્રતિભાવ કઈ રીતે આપે છે. આપણે સામે ઝઘડી પડીએ કદાચ, અથવા તો ડરના માર્યા કશું જ કર્યા વિના હાલીને પસાર કરી દઈએ એ રસ્તો, અથવા તો બીજા વાહનની વ્યવસ્થા કરીએ. ગાંધી કોઈ વિકલ્પ નથી શોધતા. અને ગાંધીને બહુ સ્પષ્ટપણે મગજમાં છે કે જો હું અહીંયા આમ કરીશ, હારી જઈશ, અથવા તો ઘરે જતી રહીશ, તો શું થશે? તો કે મારો આત્મા મરી જશે, ને એ કામ જો થશે તો જિંદગીમાં સૌથી મોટી નુકસાની મારે જ ભોગવવાની આવશે. અને એ એક એવું બળ કે જેના કારણે એ જુદા જુદા પ્રકારના આક્રમણો સહન કરે છે. એમને ગાંધીજીને મિસ્ટર બેકર એટલે પાર્ટ ટાઈમ ધર્મગુરુ, પણ બહુ જ સજ્જન, માયાળુ, ગાંધી માટે ઘણું કરે છે. પણ સાથે અપેક્ષા એવી છે કે ગાંધી બધું જ છોડી અને ખ્રિસ્તી ધર્મ અપનાવે. ગાંધીજીને પ્રશ્ન જુદો છે, એને ધર્માંતરણનો કોઈ પ્રશ્ન નથી, એની સામે સુગ નથી કે ના કરવું, એવું નથી. પણ ગાંધીજીને પ્રશ્ન એ છે કે જો ઈસુ એ ઈશ્વરના સંતાન હોય, મોહમ્મદ સાહેબ એ ઈશ્વરના સંતાન હોય, તો એમ જ આપણે પણ સંતાન છીએ ને ઈશ્વરના. તો એમણે બલિદાન આપ્યું છે, એવા જ બલિદાનો હિન્દુ ધર્મએ આપ્યા જ છે, પ્રસંગે પ્રસંગે મુસ્લિમ ધર્મએ આપ્યા છે. દુનિયાનો કોઈ ધર્મ એવો નથી જેમાં સજ્જનોની સત્ય ખાતર બલિદાન લેવામાં ના આવ્યા. અને બીજાના માટે થઈ અને જીવનારા માણસો દરેક ધર્મમાં છે. તો શા માટે ધર્માંતરણ કરવું? આ એમને પ્રશ્ન છે.
એ જુદી વાત છે, એમાં આપણે નથી જતા. એમાં પણ વિગતે એમણે અહીંયા આલેખન કર્યું છે કે પોતે કઈ રીતે એમ નકારે છે બેકરને, અને ઘણા પ્રયત્નો પછી પણ એ ધર્માંતરણ કરવા તૈયાર નથી. મુસ્લિમ જે તૈયબજીની સામે એ કેસ લડવા આવ્યા છે, એ કેસનું કોઈએ કલ્પના નહોતી કરી આખા દક્ષિણ આફ્રિકામાં ને કદાચ ઇતિહાસમાં, કે બે પક્ષો લડતા હોય અને એ બંને પક્ષોને એકેયને નુકસાન ના જાય એ પ્રકારે, અને દરેકનું સ્વમાન સચવાય એ પ્રકારે જોડવા, એ પ્રકારે કેસનો નિકાલ લાવવો એ ગાંધીજી કરી શકે. એટલું નહીં, ગાંધીજી ને જ્યારે થાય છે કે આ ઊંઘેલી પ્રજાને, મારા ભારતીયોને એક કરવા હશે, એમને જાગૃત કરવા હશે, તો એકઠા કરવા પડશે. તો એ સૌ પહેલી જે મીટિંગ કોણ ગોઠવે છે? એ રોમાંચક તૈયબજી ગોઠવે છે. જેના વિરોધમાં કેસ લડવા ગયા છે ગાંધી, એને એ મજબૂર કરે છે. તમે વિચારો કે આનામાં આ કઈ તાકાત છે. એ સમયથી એ અપમાનથી દુઃખી નથી થતા, એમ કોઈ એમને ફૂલાવે તો ફૂલી નથી જતા. એમણે પોતે જે મનમાં ધાર્યું હોય છે એને પૂરું કરવા માટે 1 વાર 2 વાર 3 વાર અપમાનિત થાય તો પણ એને વારંવાર મળે અને પોતાનો પક્ષ રજૂ કરે અને સામેનાને પોતાના તરફ વાળી લે. આ જે કુનેહ છે ગાંધીની, એ અપૂર્વ છે. સ્વમાનનો એમને કેટલો ખ્યાલ છે એ તો આપણે હવે જાણીએ છીએ કે પોતાને લાગેલો ધક્કો એ એમને એટલી હદે ખટકો છે કે આખા અંગ્રેજોને ઉખાડી ફેંકવાની મક્કમતા આવી છે. ઘટના નાની છે, પણ એ પોતાના વૈયક્તિક લેખે નથી એ મુદ્દાને જોતા કે હું એનાથી સ્વતંત્ર. એ કદાચ ધારે તો પોતે લાભો મેળવી શકે, કારણ કે એવા બેરિસ્ટર હતા, અંગ્રેજી ભણેલા હતા, અને ત્યાં કોઈ જ ગોરા સિવાય વકીલ જ નહોતો, કોઈ થઈ જ નહોતા શકતા. એના બદલે આ કુલી વકીલભાઈ બને છે, ગાંધીભાઈ વકીલ બને છે, અને એમણે જે રીતે ભારતીયોને સાંકળવાનું કામ કર્યું છે, કોઈ પણ હોય ભારતીય, એ સાઉથ ઇન્ડિયન હોય કે ગુજરાતના હોય કે મહારાષ્ટ્રના હોય કે મુસ્લિમ હોય કે હિન્દુ હોય કે ખ્રિસ્તી થઈ ગયા હોય, આ બધાને એક સૂત્રે બાંધવા અને એ બધાના પ્રશ્નોને વાચા આપવી એ ગાંધીનું સૌથી મોટું કામ છે. અને એના પ્રસંગો એમણે આલેખા છે, એમને આ નવલકથામાં આલેખાયા છે. એમને માર કેટલી વાર પડે? 7 થી 8 વાર તો જીવલેણ માર પડે છે, 2-1 વાર તો ચપ્પુથી હુમલો થાય છે, અને એમાંથી 3-1 વાર તો ભારતીય જ કર્યો છે, ગોરાઓએ 3-4 વાર કર્યો. આ બધા જ પ્રસંગે ગાંધીજી માર ખાય છે, મરી જાય ત્યાં સુધી માર ખાય છે, પણ ત્યાંથી અટકી નથી. એ માર ખાધા પછી પણ સામેનાના ચિત્તમાં એ વાતને આરોપિત કરે છે કે તારું જે મારવું હતું એ તારા કારણે નહોતું, એ આ પ્રથાઓના કારણે હતું. તારા મગજમાં મારા તરફનો ગુસ્સો એ વૈયક્તિક થોડો છે, તારી જે માનસિક પરિસ્થિતિ છે એમાંથી જન્મેલો છે, અને એટલે મને કઈ તારી સાથે વાંધો નથી. હવે જો આ વાત ધીમે 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 પ્રસરે છે. પોતાના વૈયક્તિક અપમાનોને એ આખી પ્રજાની ચેતના સાથે જોડે છે, અને એ જોડાવાના કારણે ગાંધીજી જે રીતે વિરાટ વિસ્તરણ પામે છે એની શરૂઆત અહીંયા આલેખાઈ છે. ઇન્ડિયન કોંગ્રેસ, નાતાલ ઇન્ડિયન કોંગ્રેસની એ સ્થાપના કરે એ પહેલા આંદોલનો 2-3 પ્રકારના ચાલે. પ્રિટોરિયામાં તે કેવા પ્રોબ્લેમ કેવા છે, કોઈ પણ ગિરમિટીઓ રોડ પર ના ચાલી શકે, સાંજ પડે પછીથી બહાર ના નીકળી શકે, કારણ કે પેલા ગોરીઓ ચાલવા નીકળ્યા હોય સાંજે ઇવનિંગ વોક માટે. એ ટાઈમે કોઈક વાર હુમલો કર્યો હશે કોઈક ગિરમિટિયાએ, અને એના કારણે આખા પીટર્સબર્ગમાં કોઈ જ ના નીકળી શકે, અને નીકળે તો એને દંડ કરવામાં આવે, જેલમાં નાખે ને મારે તો જુદા. બહુ વિચિત્ર નિયમો છે. એક એવો જ નિયમ
પછીના જે બહુ જ મોટું બોરનું આખું આંદોલન થાય છે એ વખતે તમે જોઈ શકો કે એમાં છે શું, તો જે પણ ભારતીય કે કોઈ પણ આવે, હિન્દુ મુસ્લિમ કે કોઈ પણ ત્યાં ગિરમિટ તરીકે આવે તો એક એને ત્યાં નોંધણી કરાવવી પડે અને હિન્દુ વિધિથી કે નિકાહ પઢીને થયેલા લગ્નને એ માન્ય ના આવે, ત્યાં રજીસ્ટ્રેશન કરાવવું પડે. હવે એના કારણે ટેકનિકલ એટલા પ્રશ્નો ઉભા થતા હતા કે પૂરતી કનડગત કરી શકતી હતી આની સત્તા, અને એની સામે જે આંદોલન કરે છે અને જે રીતે જોડાય છે, જે સંખ્યામાં માણસો જોડાય છે, એ આ નવલકથાનું અદ્ભુત પાસું છે. શરૂઆત તો એમણે જે આંદોલનથી કરી છે એ કેસ જીતી ગયા પછી પોતાને પાછા આવવાનું છે. 1 વર્ષની એગ્રીમેન્ટ પૂરું થયું છે. હવે દાદા અબ્દુલ્લા એના માલિક નથી, અને એ સમયે એ જે રીતે યાની પ્રજામાં ભળ્યા અને જે રીતે જોડતા ગયા ત્યાંના પ્રશ્નો, એના કારણે બહુ મોટો એક વર્ગ તૈયાર થઈ ગયો છે અને ગાંધીજીનું પાછા આવવાનું નક્કી થાય છે. એમનો વિદાય સમારંભ પણ યોજાઈ જાય છે. પણ એ જ દિવસે વિદાય સમારંભ ચાલતો હોય છે, એ દિવસે વર્તમાન પત્રમાં એ વાંચે છે અને એમાં એવું છે કે મતાધિકાર છીનવી લેવો, આપવો નહીં. આ ગિરમિટ વાળાને તો ના આપે, ચલો માન્ય કે એગ્રીમેન્ટ જેટલા વર્ષનું હોય એ દરમિયાન નહીં, પણ અહીંયા તો એવી પ્રજા હતી જે એગ્રીમેન્ટ પૂરી થયા પછી લાંબો સમયથી રહેતી હોય, એની જાયદાદ ત્યાં હોય, ખેતી ત્યાં હોય, એમના હિતો ત્યાં પડેલા હોય, એ કોઈ નહીં તે એવો છીનવી લેવાનો કાયદો લાવી રહી હતી ત્યાંની ધારાસભા. ગાંધીજીએ એ જ બધા પાર્ટી, આમ તો વિદાયની પાર્ટી હતી, એમાં જે મળ્યા હતા એમને એ વાત કરે છે અને બધા એમને રોકી પાડે છે, અને ગાંધી પણ થોડો સમય રોકાવાની તૈયારી કરે છે. અને એ થોડા સમયની અંદર જે લખાણ તૈયાર કરી અને એમાં સહીઓ લે છે જુદા જુદા વર્ગની, ભારતીયોની, અને જે આવેદન ધારાસભાના પ્રમુખને આપે છે, અને એના કારણે ધારાસભા 2 દિવસ સુધી રોકાઈ જાય છે એ કાયદો ઘડવામાંથી. આ ઘા નહીં તો ઘસરકો ગાંધીજી ત્યાં લખ્યું છે કે કાયદો તો બની જાય છે, નથી રોકી શકાતો ત્યારે, પણ એક ઘસરકો પાડી દે છે. ધારાસભાને 2 દિવસ રોકી હોય એ એક તો એની પ્રજા જ માની નથી શકતી. ગોરી પ્રજા માટે તો સૌથી મોટો આઘાત એ છે કે એક કાળો ગિરમિટિયો આખી ધારાસભા 2 દિવસ રોકી શકે, આ મોટી વાત છે. અને ગાંધીજી એ લડત ભલે શરૂઆત છે નથી, ત્યાં હારે પણ છે, પણ આગળ વધવાની દિશા જુએ છે. અને પછી નાતાલ કોંગ્રેસની સ્થાપના કરે. એમણે ત્યાં ફિનિક્સ નામે જે આશ્રમ સ્થાપેલો, ટોલ્સ્ટોય ફાર્મ એમના મિત્રોની સાથે કર્યું, અને એની અંદર એમણે વર્તમાન પત્ર શરૂ કર્યા, વ્યવસ્થિત એવું કાર્યાલય, વ્યવસ્થિત નોંધણી, ગિરમિટિયાથી માંડી અને બધા જ ભારતીયોના હક્કો માટે એ વકીલ તરીકેની માન્યતા મેળવે છે. એ પણ બહુ રસપ્રદ કિસ્સો છે, કારણ કે કોઈથી કોઈ વકીલ તરીકેની માન્યતા આપી નહોતી, કોઈ કાળાઓ સાથે રહેવા તૈયાર નથી, અને એ કારણે જે સંઘર્ષોનો સામનો કરવો એ ગજબનો છે. એવા ગાંધી ધીમે 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 કેવું કરે છે તો કે આ હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચેનું અંતર ઘટાડવું, શિક્ષણ આપવાની શરૂઆત કરે છે. અને એ પેલું નહીં, કેટલાક જે ભણાવતા વેપારીઓ એ અંગ્રેજી શાળામાં અથવા તો મદ્રેસાઓમાં કે એમ ભણાવતા, એના બદલે વ્યવસ્થિત એવું શિક્ષણ આપવું અને એ રીતે જાગૃત કરવા. પોતાનું ઇન્ડિયન ક્રોનિકલ છાપવું સરસ કરે, ઇન્ડિયન ઓપિનિયન નામે વર્તમાન પત્ર શરૂ કરે, અને મોહનદાસ વકીલ તરીકે ગાંધીભાઈથી બધા ઓળખે છે. નાના મોટા સૌની સાથે જોડાતા. અગર જે કમાલ એમણે કર્યો છે એ અંગ્રેજો આંખો ફાડી જાય એવો હતો. એમણે નક્કી કર્યું કે આ ધારાસભામાં કાયદાને રોકવા માટે 10,000 સહીઓ જોઈએ. હવે એ સમયે 45,000 જેટલા હશે ભારતીયો ત્યાં, કુલીઓ.
એમાંથી 10,000ની સંખ્યા, અને એ પણ ક્યાં ખેતર સીમો ગામોની વચ્ચે ક્યાં ના ક્યાં રહેતા હોય, એમના માલિકોની નીચે દબાયેલા હોય, થોડીક સહી કરતા આવડે નહીં તો અંગૂઠા મારે. પણ ગાંધીજીના આ પ્રયાસોથી જે રીતે સ્વયંસેવકો આગળ આવે અને વ્યાપી જાય, અને 3 દિવસની અંદર તો એ આટલી સહીઓ ભેગી કરી આપે, અને ત્યાંની અંગ્રેજ સરકાર આંખો ફાડીને જોઈ લેતી હોય છે. તો આવા ગાંધી એક બાજુ સમાજ સેવક તરીકે અને રાજકીય પુરુષ તરીકે, કારણ કે એમને સતત કામ રાજસત્તા હારે પાડવાનું હતું, એટલે જુદા જુદા વાઇસરોય, ત્યાંના જે અધિકારીઓ હોય, પ્રમુખ હોય, એની સાથે એ જે રીતે વાત કરે છે તો એ આખું આવે છે. ટ્રાન્સવાલમાં એશિયાટિક કાનૂન જે આવેલો, એશિયનો હોય એને નોંધણી કરાવી, જેની મેં વાત કરી, એનો બહુ જ વિરોધ થયો, ને એ જે આંદોલન થયું ને એમાં એમણે સવિનય કાનૂન ભંગનો પહેલી વાર પ્રયોગ કર્યો કે અમે નહીં કરાવીએ, નોંધણી નહીં કરાવીએ. પણ કેટલાક બધા તો કઈ એવું તૈયાર ના થાય એટલે ગભરાતા હતા. તો જે ગભરાતા હોય ને એ કહેતા હોય નહીં અમારે કરાવો જ છે નોંધણી, તો મદદ કરવાની. આ જો ગાંધીની આ સ્ટાઇલે ત્યાંની પોલીસને બિલકુલ જુદો અનુભવ કરાયો, અને પોલીસ એ વાત સમજતી ગઈ કે આ પ્રજા મૂર્ખ છે, જેનો વિરોધ કરે છે એ વિરોધીઓને જે પાછા સહકાર આપે છે. આ વાત એમને ત્યારે સમજાઈ નહોતી, અને એના કારણે એ જ્યારે સ્ટમ્પ્સ નામના જે જનરલ છે એને મળે છે, એ તો પ્યોર પોલિટિશિયન છે. ગાંધી હજી સરળ છે, નવા છે, વિશ્વાસમાં લઈ લે છે, વચન આપે છે કે હા અમે એમનું આ રીતે ફરજિયાત નોંધણી કાઢી નાખશું, હક આપશું, ફલાણું ફલાણું, ને એ રીતે ગાંધીને ખુશ કરે છે. ગાંધીજીને કેદમાંથી બહાર પણ મુક્ત કરે છે. ત્યાં સુધીમાં ગાંધીજી 5-6 વાર કેદમાં જઈ આવ્યા છે, અને એમાંથી મુક્ત કરવાનું પ્રેશર પણ આવે છે, અને આંદોલન વિખેરાઈ જાય છે. પણ સ્ટમ્પ્સ લોંબડી જેવો છે, એને ફરી જાય છે, નથી માનતા. આ ગાંધીની મોટી ભૂલ છે, અને પરિણામે ગાંધી ઉપર હુમલો પણ થાય, ચપ્પાથી આ બધું થાય છે. લેજ રસમાં ખાણિયાઓનો જે પ્રશ્ન હતો એ યુદ્ધ પણ ગજબનું છે. ત્યારે એક પ્રસંગ હું તમને કહું. ન્યૂ કેસલથી ટ્રાન્સવાલની સરહદ સુધી અંદાજે 36 માઇલનો રસ્તો હતો. 5,000ની સંખ્યામાં કુલીઓને ઇન્ડિયન્સ ભેગા થઈ ગયા હતા. આ બધાને પહોંચાડવા કેમ? નાનું ગામમાં ખાવા પીવાનું ખૂટી પડેલું, એટલે આ બધાને જીવાડવા કેમ એ પ્રશ્ન હતો. બધા એક થઈ ગયેલા ગાંધીની આગેવાની હેઠળ, અને અંતે ચાર્લ્સ ટાઉનમાં રહેનારા તમામ ગોરાઓ આ અશિક્ષિત અને અસામાજિક કહેવાતા કુલીઓના વ્યવહારથી દિગ્મૂઢ થઈ ગયા છે. આટલું શાંત, સહજ અને શિસ્તબદ્ધ આંદોલન ઇતિહાસમાં ભાગ્યે જ થયું છે, આવું નોંધે છે. આ અંગ્રેજોનો અભિપ્રાય હતો. અંગ્રેજો ચકિત છે કે આટલી અવ્યવસ્થિત પ્રજા કઈ રીતે વ્યવસ્થિત આંદોલન કરે છે, જરાય ભાંગફોડ નહીં. ગાંધીજી કહે છે તો ગામની બહાર જે રીતે રહે છે, સમૂહમાં રંધાય, આ બધું થાય, કોઈ જાતના પ્રશ્નો, અંગ્રેજોને હેરાન કરવાના પ્રશ્નો ના આવે, શિસ્તબદ્ધ આવે. આ વાત એમના માટે બહુ જ અઘરી છે. ગાંધીજીને ફરી જેલમાં નાખે, કસ્તુરબા પણ જેલમાં જાય, હરિલાલ એમના દીકરા પણ જેલમાં જાય, અને કેટલા બધા ગોરા મિત્રો પણ એમના જેલમાં જાય છે. તો આ બધી ઘટના બને છે, અને એ મહિના પછી અંતે સ્ટમ્પ્સ થાકે છે. એ સંવાદ બહુ ગજબનો છે. ગાંધીજી જ્યારે જાય છે ને ત્યારે કહે છે ગાંધીના, મિસ્ટર ગાંધી, મને તો તારા લોકો જરાય નથી ગમતા. હું તને મુદ્દલ મદદ કરવા નથી ઈચ્છતો, પણ હું શું કરું? તમે લોકો અમારી કફોડી સ્થિતિમાં અમને મદદ કરો છો, તમને કેમ કરીને મારી શકાય? હું તો ઘણીવાર ઈચ્છું છું કે તમે પણ આ અંગ્રેજી હડતાલિયાઓની જેમ હુલ્લડ કરો, તો છે તેમજ રાખો, તમને સીધા દોર કરી દઉં. પણ તમે તો દુશ્મનને પણ દુભાવવામાં નથી માનતા. તમે પોતે જ દુઃખ સહન કરી રહીને જીતવા ઈચ્છો છો. વિવેક મર્યાદા છોડતા નથી. તમારી આ વાતથી અમે લાચાર બની જઈએ છીએ. મિસ્ટર ગાંધી, તમે મને નપુસંક બનાવી દીધો છે. મને કંઈ સમજાતું નથી કયા હથિયારથી તમારી સાથે લડું. જે કઈ હથિયાર ઉગામું છું તે મારી સામે જ આવે છે, લાઠી, ગોળી, બંદૂક. અમે અને અમારા પોલીસો વધુ ને વધુ જખમી થતા જઈએ છીએ. તમે મને કહો, તમારે
સામે લડવા હું કયું હથિયાર વાપરું, ત્યારે શાંતિથી મોહનદાસે કહ્યું, એક જ હથિયાર અમને હરવી શકશે, અને એ છે પ્રેમ. જો આ ગાંધીનો જવાબ છે, અને આ જવાબમાં આપણને ગાંધીનું વ્યક્તિત્વ મળે છે. આ એમનો જાહેર જીવન, એ જીતે છે, બધા જ કેસ જીતે છે, એક બે નાની બાબતોને બાદ કરતા, અને ત્યાંથી જ જીતે છે એવું નથી, છેક ઇંગ્લેન્ડ સુધી એમની વાત પહોંચે છે. આ બાજુ ભારતમાં પણ એકવાર જયારે ફેમિલીને લેવા આવે છે ત્યારે ભારતમાં જે લીલું ચોપાનિયું વહેંચ્યું છે એનાથી પણ વાત પહોંચી છે. ભારતના આંદોલન સ્વતંત્રનું ચાલુ થઈ ગયું છે ગોખલે અને એમની આગેવાનીમાં, એને બળ મળે છે, અને ગાંધીના માર્ગે રસ્તો પણ મળે છે. આ તો એ વાત થઈ, પણ આમાં જે બીજું પાસું છે ને આ નવલકથાનું, એના તરફ ધ્યાન આપવા જોઈએ. એ છે એમનું અંગત જીવન, જેના વિશે આપણે ઓછી વાત કરતા હોઈએ. કસ્તુરબા સાથેનું એમનું જે અંતરંગ જીવન છે એની અહીંયા આછી રેખાઓ છે, એટલું બધું ઘાટું નથી, પણ એ આછી રેખાઓમાં જે ચિત્ર ઉપસે છે, કસ્તુર અને મોહન વચ્ચેના પ્રેમની કથા, એ પણ ભૂલાય એવી નથી. પણ એ પ્રેમની અંદર જે તડ પડી છે, એ તડ પણ અહીંયા બહુ સરસ રીતે આલેખાય છે. અને ગાંધીજી બ્રહ્મચર્યના પ્રયોગો તરફ કેમ વળ્યા, ગાંધીજી શા માટે દરિદ્ર નારાયણની સેવા તરફ કેમ વળ્યા, એના જવાબો આ નવલકથામાં સંતાયેલા છે, મને એવું લાગે છે. એક તો એમના બેન બનેવીનું જે રીતે મુંબઈમાં એટલે કે પોરબંદર હતા ત્યારે જે રીતે મૃત્યુ થયું સેવાના અભાવે અને સેવા કર્યા પછી પણ, એ એક તો સ્થિતિ ગાંધીને બીમારોની સેવા તરફ લઈ જાય છે. અને એનાથી એ મોટું કારણ છે પિતાનું મૃત્યુ. ગાંધીજી યુવાન હતા, નવા નવા લગ્ન થયેલા, કસ્તુરના પેટમાં બાળક હતું, અને એ સમયે પિતાની સેવા કરતા હતા, પણ કાકાએ કીધું કે જા મોહન, તું આરામ કર, હું પગ દાબી આપીશ. અને મોહન જ્યારે પત્ની કસ્તુર સાથે શરીર સંબંધથી જોડાયેલા એ જ ક્ષણે બાળનું ખખડે છે અને ખબર પડે છે કે પિતા મૃત્યુ પામ્યા છે. એ આઘાત એમને મન જીવનભર નથી ગયો. ગાંધીને જીવનભર આ આઘાત ડંખો છે કે પિતા જ્યારે દેહ છોડી રહ્યા હતા ત્યારે હું કામરત હતો, અને એટલે એ કાયમ એનાથી ભાગતા રહે છે જુદી જુદી રીતે. એ બાળક પણ મૃત્યુ પામે છે, પહેલું બાળક મૃત્યુ પામે છે, અને ત્યારે એ માને છે કે એ મને સજા છે, મને મળેલી સજા છે પિતૃભક્તિમાંથી, હું પિતૃની સેવા કરવામાંથી હું જે નબળો પુરવાર થયો. આ વાતો એને સેવાના સ્વરૂપને વિસ્તારી આપે છે. જો ગાંધીજીમાં જે રચનાત્મક દિશા પકડવાની જે તાકાત છે ને એ ગજબની છે, અને એના એક એક છેડાઓ મળે છે. ઉદાહરણો આટલા સમયમાં આપવા સહેલા નથી, કારણ કે 800 પાનાની કથા છે, પણ એમના અંગત જીવનમાં જે રીતે બંનેની વચ્ચે ઝઘડા થતા, એ ઝઘડાના કારણો, કારણ કે કસ્તુર સામાન્ય સ્ત્રી છે ને, એને કઈ કશું કોઈ મોટા ગોલ નથી. એમને તો પોતાના બાળકો બીજાના બાળકોની જેમ ભણે ગણે એમાં રસ છે. એનો પિતા આવી અને એમની પાસે બેસે, બાળકોની પાસે, પત્ની પાસે બેસે, એવી અપેક્ષા છે. અને ગાંધી પાસે એવો ટાઈમ જ નથી, ત્યાંથી જ નથી, યુવાન કાળથી જ નથી. 21 વર્ષે આફ્રિકામાં ગયા છે, સતત દૂર, અને એ કંટાળેલી સ્ત્રી, અને બધી જવાબદારી ઘરની આવી જાય. ગાંધીજીની તકલીફ એ હતી કે એ પોતાના ઘરેણા ગાંઠાથી માંડીને બધું જ આ સેવા અને લડતોમાં નાખી દે છે, સ્ત્રી ધનને પણ. કસ્તુરબાને સ્વાભાવિક જ એ કક્ષા એ પહોંચવું વાર લાગે ને. તો ગાંધીજી આ રીતે વ્યક્તિગત પોતાના પુત્રોને પણ જે રીતે, અને એના કારણે એ આશ્રમ જે છે ત્યાંનો ટોલ્સ્ટોય આશ્રમ, એમાં બનેલી ઘટનાઓને એ બધું ઉલ્લેખ નથી કરી શક્યો, કારણ કે ઘટનાઓ અપાર છે. પુત્ર હરિલાલને અને એમના મિત્રની એક પરિણીત પણ એનો પતિ બહાર હતો એવી છોકરી વચ્ચે જે અફેરની ઘટના આલેખાય છે,
અને એમાં ગાંધીજી જે રીતે ઉપવાસ ઉપર ઉતરી જાય છે એ જ રીતે પેલા જે આંદોલન વખતે પણ એક ઘટના એવી બની અને જેના કારણે તો ગાંધીજીમાં તમે જુઓ કે આ એક ગજબનું નૈતિક તત્વ છે કે કોઈ પણની ભૂલને એ પોતાના પ્રાયશ્ચિતને પોતાના શરીર ઉપર ઉતારી અને કઈ રીતે વાળે અને સામેનો એનાથી વધારે હેરાન કઈ રીતે થાય. એક વ્યક્તિથી શરૂ કરી અને મોટી મહાસત્તા વિશ્વને જે કંટ્રોલ કરતી તેવી મહાસત્તા સુધીનાને એ ઝુકાવે છે પોતાના આવા એક અનોખા હથિયારથી. અહિંસા તો ખરી છે, એ તો જૈનમાં મૂળમાંથી મળેલો, વૈષ્ણવમાં મૂળમાંથી મળેલો, કલ્ચરમાંથી મળેલો. સત્યનો જે આગ્રહ છે અને સત્યનું એમણે જે રીતે સરળીકરણ નથી કર્યું. પોતાની જાત હોય, મિત્ર સગા લોહીના સંબંધ હોય કે મિત્રો હોય, બધી એક માપદંડથી ચાલનારા આ મહામાનવ. અને એવા મહામાનવ ને આલેખથી આ નવલકથા ગાંધીજીના જુદા જુદા પ્રયોગોનો સમય છે. આમ જોવા જાવ તો આમ તો ભારત ને આઝાદ કરવા માટેનું ખીચડી ત્યાં પાકી છે, અથવા તો એમ કહી શકાય કે એનું એક નાનકડું મોડેલ, પ્રયોગ માટેનું મોડેલ છે દક્ષિણ આફ્રિકા. ગાંધીજીને અહીંયા ઉપવાસનું શસ્ત્ર મળ્યું, અહિંસાનું શસ્ત્ર મળ્યું, પ્રતિકાર કઈ રીતે કરવો સત્તાનો એનું મળ્યું. સત્તા સાથે જ્યારે એગ્રીમેન્ટ એટલે કે ચર્ચા કરવાની આવે અને નિર્ણય ઉપર આવવું હોય તો એ પહેલા સત્તાધીશો પાસેથી કઈ રીતે લેખિતમાં લેવું અને કઈ રીતે એને કુનેહપૂર્વક અમલમાં આવે ત્યાં સુધી પહોંચાડવું, આ બધી વાત. અને ગાંધીજીની તાકાત એટલે કેવી, ગોખલે ઇંગ્લેન્ડની રાણીથી માંડીને બધાએ ધ્યાનપૂર્વક એને સાંભળવા પડે. ગાંધીજી જ્યારે કુટુંબને લઈને આવ્યા છે સ્ટીમરમાં, અને અંગ્રેજો ત્યાંના એટલા ગુસ્સે છે કે ગાંધીજી અમને આખી દુનિયામાં વગોઈ નાખ્યા. એ જ્યારે ભારત આવ્યા ત્યારે એમણે જે વાતો કરી આફ્રિકાનું, જે વર્તમાન પત્રોમાં આવ્યું, લખાયું, એના કારણે અને અંગ્રેજો છંછેડાયેલા છે. હવે આવવા જ ના દે, અથવા આવે તો પતાવી દે ગાંધીને. એ સ્ટીમરમાંથી ઉતરે છે એવો જ એને મારે છે. એની સાથે ત્યારે તો બાઉન્સરો આવી ગયા છે, એના ચોકિયા તો છે, પણ કોઈ બચાવી નથી શકતા અને ગાંધીજીને બહુ જ મારે છે. તો આ બધી ઘટનામાં ગાંધીજી શીખે છે પ્રતિપળે. અને આ બધું કરતા હોય, આટલું મોટું આંદોલન ચાલતું હોય, અને ત્યારે ગાંધી પાછા એટલી હદે દરિદ્ર નારાયણ સાથે જોડાઈ શકે. ધીરજ, ગજબની ધીરજ. કાળિયો તાવ આવ્યો હોય ને એમાંથી બચવા માટે ગાંધીજીને ફિટ થઈ ગયેલું કે ઉપવાસ કરાવો અને સતત પોતા મૂકતા રહો અને ગળાને ખુલ્લું રાખી અને બાકીનું શરીર માટીમાં દબાવીને જે પ્રયોગ, જો એમણે વૈદકના પ્રયોગ પણ ગજબના કર્યા છે અને એમની શ્રદ્ધા આખૂટ છે અને બચાવે છે, રિઝલ્ટ આવે છે. પણ એટલી ધીરજ બધાની નથી ગાંધી આસપાસના. તો આ બધાનું જે આલેખન છે કેટલું માસલ છે, એટલું રસપ્રદ છે. આ સિવાય એમાં ઘણા બધા પ્રસંગો છે, પણ એમાં પ્રકૃતિનું આલેખન હોય, એમાં માનવ સ્વભાવનું આલેખન હોય, એમના સંઘર્ષોનું આલેખન હોય. એ જે રીતે જજુમે છે છેલ્લી ઘડી સુધી, અને માનવમાં આસ્થા જે મૂકવાની તાકાત એમને જે એ ગટ્સ મળી છે, એ મને લાગે છે કે દુનિયામાં બહુ નેતાઓને નથી મળી. આ નેતા કંઈક વિચિત્ર છે, જુદા છે. અને મહામાનવ કેમ મહામાનવ બને છે એની એક આખી રેખા આ નવલકથામાં ઝીલાય છે. ગાંધીજી ત્યાં સફળ થઈને આવે છે અને ચારેક આંદોલનો અને ચારેક મોટા પ્રશ્નો એવા છે કે જે પછી અંગ્રેજોના બીજા સંસ્થાનોમાં પણ લાગુ કરવા પડ્યા. તો એવા ગાંધી 1915માં ભારતમાં આવે છે. એ પહેલા ગાંધી તરીકે માત્ર ગુજરાત નહીં, માત્ર દક્ષિણ આફ્રિકા નહીં, માત્ર ઇંગ્લેન્ડ પણ નહીં, આખી દુનિયામાં છવાઈ ગયેલા છે. એવા ગાંધીને ગોખલે પત્ર લખે છે, આવો અને ભારતીય કોંગ્રેસની જવાબદારી સંભાળી લો, અહીંના સ્વાતંત્ર્ય આંદોલનને લીડ કરો. તો એવા ગાંધી આ નવલકથામાં આલેખાયેલા છે. આશા છે કે સમયની આ મર્યાદામાં એના ઘણા બધા પાસાઓ વિશે વાત કરી શક્યો હોય, એનાથી વધારે પાસાઓને ચૂકી પણ ગયો હોય છે. આપ સૌએ શાંતિથી સાંભળો
એ માટે આપ સૌનો આભારી છું. ધન્યવાદ. આભાર નરેશભાઈ, આપે ખૂબ જ સુંદર રીતે કૃતિનો આસ્વાદ કરાવ્યો. સાચે જ 800 પાનામાં આ મહાનવલકથામાં મોહનથી મહાત્મા બનવાની જે જીવન યાત્રાને લેખકે જે રીતે કલાત્મક રીતે રજૂ કરી છે, આપે ખૂબ જ તન્મયતાથી એનો રસાસ્વાદ કરાવ્યો. એક સામાન્ય માણસ મોહનદાસ રોજીરોટી માટે જ એવું કહી શકાય કે દક્ષિણ આફ્રિકા જાય છે અને પછી એ મોહનમાંથી મહાત્મા કેવી રીતે બને છે ને એની સંઘર્ષ કથા આપે ખરેખર ખૂબ જ સુંદર રીતે રજૂઆત કરી. નવલકથાનું અત્યંત રસવાહી અને જીવંત રીતે આપે રસાસ્વાદ કરાવ્યો. વર્તમાન પેઢી અને ભવિષ્યની પેઢી જ્યારે જ્યારે આ નવલકથા વાંચશે ને ત્યારે સાચે જ એમને કોઈ પૌરાણિક કથા જેવું જ લાગશે. આ બાપડી વિચારી પ્રજા એક મજબૂત સરકારને સબીલી રીતે જે રીતે વિરોધ કરીને હરાવે છે ને એ સત્ય ઘટના સાચે જ એક આશ્ચર્ય ઊભું કરશે. અને નરેશભાઈ, મને વિશ્વાસ છે કે જ્યારે જ્યારે ભાવકોને કોઈ સારી કૃતિ વાંચવાની ઈચ્છા થશે ને તો આ પ્રશિષ્ટ સાહિત્ય કૃતિ રસાસ્વાદનની શ્રેણી ચોક્કસ ખોળશે અને એમાંની આપ જેવાની એક કૃતિ ચોક્કસ વાંચશે. હું જિજ્ઞાસા પ્રેરક આપે અભિવ્યક્તિ કરી. ખૂબ જ સુંદર. જીવન ભારતી પરિવાર આપનો આભાર માને છે કે આપ પ્રશિષ્ટ સાહિત્ય કૃતિ રસાસ્વાદન શ્રેણીના આ મણકાને આગળ ધપાવવામાં સહભાગી બન્યા. આપનો ખૂબ ખૂબ આભાર. આપ આ રીતે સહકાર કરતા રહો જીવન ભારતીને. આવતીકાલે ફરી મળીએ છીએ આ જ સમયે આ જ લિંક ઉપર. અને કૃતિ છે ધરતીની આરતી. સર્જક સ્વામી આનંદ અને રસાસ્વાદ કરાવશે જીવન ભારતીના આધાર સ્તંભ, જીવન ભારતીના મંત્રીશ્રી ડોક્ટર કિશનભાઈ સેલત સાહેબ. તો આવતીકાલે ફરી મળીએ છીએ. ત્યાં સુધી રજા લઉં છું. આભાર. ધન્યવાદ.